₹99 પિક્ચર જોવા આવ્યા છીએ, એટલે આ ખર્ચા છે ને, આ ખર્ચા નહીં કરાવતો તું. કનાલ ગુડ મોર્નિંગ મિત્ર. આજે છે અમારું નાઇટ રન અને એટલે સવારમાં મસ્ત સૂતો અને અત્યારે 9:30 જેવા થયા છે. નાઈ ધોઈને હું આવ્યો છું અને આજે જવાનું છે અમારે મૂવી જોવા. અને ના કોઈ છોકરી હારે નહીં, હું જવાનો છું, કુનાલ જવાના છીએ અને અમારા બેનું તો ફિક્સ છે, બીજા બધા જે આવી બોનસ વાળા. ચાલો ફટાફટ તૈયાર થઈ, 10:45 નો શો છે એટલે 10:30 પહોંચવું પડશે. કારણ કે ભાઈ કોણ કોણ આવું છે કઈ ખબર નથી, કોઈ મેસેજ કર્યા નથી, પણ અમારું બેનું ફિક્સ છે એટલે અમે બે પહોંચી જશું. લેટ્સ ગો ગાઈસ, લુક હુ ઇન ધ હાઉસ. બીજી વાર મળવી છે, કારણ કે પહેલી વાર તો મળી ગયા હતા, પણ હું કેમેરો થોડો કરો આપણે વ્લોગર રહ્યા ને, થોડું એક્ટિંગ જે કરી છે ને એની હકીકતમાં ₹100 કાપવાની જરૂર છે આની. સાચે ભાઈ લિટરલી અહીંથી પાછો આવ્યો છે શૂટ કરવા માટે. મહેનત તો જોવે, મહેનત તો જોઈ ભાઈ, તો જ કઈક આમ કેમેરામાં આવે. ક્યાં આપણો કલર કેમ બદલાઈ ગયો છે? મમ્મી વિડિયો જોવે છે. થેન્ક યુ આવી ગઈ ફોર હા નંજન બોરે कहाँ तक अब तो रिवील हो चुका है भाई. कहाँ तक और कब तक? अब 5 મિનિટ ની વાર નથી, 2 મિનિટ ની વાર છે ને આપણે ઈદ ગોસી છે. એ આવી ગઈ પ્રાણ કે બોમ્બ નથી લેવો ને. ડોરેમોન નું પેકેટ હોય ને એમ લેવો છે. नहीं बोलूंगा इस बाबत में. આમાં બધું હોય છે કાકા, જો બૂટ છે, ખાવાનો સામાન છે. ₹99 પિક્ચર જોવા આવ્યા છીએ, એટલે આ ખર્ચા છે ને, આ ખર્ચા નહીં કરાવતો તું. મોંઘો પડે. આને મને કીધું કે જો ₹130 ના 130 રૂપિયાના 4 વાળા આવે. 250-300 રૂપિયા ને બધું મને કે આપણે 297 આપણે 297 માં તો ટિકિટ કેડી છે 3 ની ઈ ફ્રીમાં. 160 માં છે ને આપણે બેસો બને પાણી ખાઈ રહી કોઈ કેમ પણ ગુનાલ 99 રૂપિયામાં લઈ આવો ને, 99 રૂપિયામાં હુતા અમારો ગરીબોનો ઇન્ટરવલ પડ્યો છે. આમને જો ભાઈ ગરીબોમાં કૃણાલ નથી આવતો, કેમ કે ઈ હું બોલ્યો ખબર 180 ના ઓલા વડા છે ની સસ્તા છે એવું બોલ્યો. 130 ના 4 વડા અને ભાઈ વડાની સાઈઝ આવે મોટી. હવે આ તારી ચલી જાય તો ગરીબ નહીં જો બતાડી દે તું આપણું બજેટ તું કહી દો. આ તો બી આપણે હાથ પી એક પીએમસી પી એક પણ પીવી નહીં એમ કે બંધ નથી થતું. બંધ તો સ્વાદ છે પાણી જેવો. મફતના પાણીનો સ્વાદ સારો છે. ના અરે યાર હું ખવડાવ્યું છું? શું ખાવું છું બોલો? હું ખવડાવ્યું છું? હું ખવડાવી છું. કંઈક વસ્તુ દેખાય છે ગાર્લિક વાળું. 3 હોય કી લે 4 માં બધા છે ને ઝઘડા થાય. નગર ફાડ લે કોઈને તો અત્યારે ન લેવાય, તો મૂવી સ્ટાર્ટ થયું ને ત્યારે લેવાય તો ફાટ. અરે તને ખબર નહીં મારી કેપેસિટી. હું તો ઇન્ટરવ્યુ પછી બાબા અને શરમ જ નથી. ખવડાવશે કઈ મને એમ કહી ના જેવું કે તું રોટલા જેવું. આપણે છે ને ખાલી અત્યારે વડાના કરાવવાનું છીએ. આપણે ખાલી અત્યારે બધું જોઈએ દેખવી એમ છીએ. હું કહું તને કાંઈ નથી કરવું. હમણાં અહીંયા બહાર નીકળીને છે ને ઓલો બોગો છે ને બે રેપ ખાઈ લેજે, સસ્તામાં પચશે. એક વડા તો કરાવીએ, એક વડા તોય સસ્તામાં પચશે. આપણે ખાઈએ ને એક મજા આવે એમ. મૂવી જો આયા જોઈએ તો ખાઈએ ને એમ. જો આ છે પનીર બાકી તમને બધાને ખબર છે હું ડાયટ ઉપર છું. હાલો ઉભો રહીને કરાય લો વડા. તારું બેગ છે ને એમાંથી ઓટ્સ કાઢ્યા, ઓટ્સ ખાવી આપણે ઓટ્સ ખાવી. અમારું ચાલુ પિક્ચરમાં ખાવાનું જો હજી હું હેલ્ધી વસ્તુ ખાવાનું કહી ગયો તો કામ જો મગે એવું આ બધા ઓ ગાઈસ અમારું મૂવી પતી ગયું છે. હા ઊંઘ આવે છે. ના ભાઈ જો પ્રોટીન પીવા મળ્યું છે. એના ઓટ્સ બધા હું ઘણા ખરા ખાઈ ગયો. અમે 4 રેપ મંગાવ્યા. અમે 4 રેપ મંગાવ્યા છે. હવે 3 જણા છીએ, એટલે એક રેપ જે છેલ્લું વધે ને એ અલગ મંગાવ્યો છે. હવે એમાં અમે 3 જણા ખાવાના છીએ. હવે 3 પીસ કરશું એટલે વચલો પીસનો વધારે માલ છે. હવે એની આટું મેં પાકવી હતી કે કોણ ખાય છે. ઓન કેમેરા ઇન્ટેક નહીં આવે. કાયદેસર નો આવે. નહીં આવે. ઓકે જય બાબા કી
રશિયા છે એટલે નીકળી જશે સીધો ખાવું એને પછી નહીં આઈ ઓન ઈ ભાગશે ને તોય તે એટલે ચાલુ છે ને રેકોર્ડિંગ. ચાલશે ચાલો 1 2 3 ચાલો અરે નસીબ લઈને પેદા થયો આપણે નસીબ આમે મૂળા છે, બધી વાતમાં મૂળા છે આપણે. ભાઈ પેલા કીધું જ તું કે વચલું મને આપી દો પણ માયના નહોતા આ તો અમને થોડુંક એમ થાય ને નહીં આવું છે તો સમજ્યા તમે? પણ હવે તમને ખબર પડી ગઈ મારા નસીબ જ ભમરા, મારે ખાવ પાયગ જ ભમરા. હજી એક વાર આપણે પાકવી આનું જ થઈ ગયું છે. હવે જો એવું પાસ પાકે છે કે હું પાકું તારા મારા હાવ ગયેલ ગુજરેલ છે હવે તો. આની પાસે તે પછી ગઈ આની પાસે પહેલેથી નથી મારી પાસે ક્યાં હતી? દસમામાં એ બીજું બીપ 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 કાટ કાટ કાટ. હવે તો રવા મૂકવું પડશે ભાઈ. ઈ તો ઘરે ખબર છે મને એટલે વાંધો નહીં, પણ તોય કટ મૂકીને તો રવા મૂકીશું. મૂકે છે વાંધો નહીં. માઈકલ છે ની ફીડમાં જાતા ને ખબર નહીં પડે ને what I'm doing. ઈ તો હવે તો ઈ તો ખબર પડી ગઈ ભાઈ. જો સીધો મારા જ કરાવજો આખા હાઇડ્રા મારા ઓછા ખરાબ નથી તાર પાસે આવીને વહી ગઈ. પણ મારા પાસે થોડા ખારા છે તાર મારા પાસે આવીને કેવું મારા આગળ બોલવું નથી તારું કાંઈ આપણે કટ મારી દો ને તો સારું પડે. તો એડિટર તો હું જ છું ને. કટ મારી દો ને તો તારે દાવું નથી ખાવાનું. આ તો હેલ્ધી રેપ કહેવાય. અચ્છા આ પનીર વાળો રેપ છે કે યસ ખાય અમારા 3 વાળો જે રેપ આવી ગયો છે પછલું ભાઈ. કારણ કે મારા લગ ખરાબ છે ને એટલે મને હું આ બધાને દઈ આવી મારી ઉપર એટલે આપી દીધો મને ફ્રીમાં. કનાલ કનાલ ખાઓ ખાઓ ભાઈ તમે મોડું થાય છે મારે તાર નથી ખાવું તને ખાવું? છું ને ઓ ડાઈટ ઓવર સોરી. હવે ડાયટ હવે કન્ટિન્યુ રાખ પિઝા માંથી જો એક સ્લાઇસ આમ ગઈ. We build a Diet Coke empire. Let's go. અહીંથી મોકલવું ઘર હોવું જોઈએ આનાથી આ તો 4 માળનું આપણું 5 માળનું પડે ઇમેજિન કરો આ વ્લોગમાં વધારે. આ વ્લોગમાં લઈ લે કામ લાગ હાઇડ્રાનો આખો બંગલો તે ફ્લેટ જ આખો હાઇડ્રાનો હોય. દાગીના આવે તો સાપ નથી આવતું આપણે નામ રાખશું. આપણે ત્યારે તો ભાઈ અમારે લગ્ન થઈ ગયા. એમ જ આવો ઘરેથી ગોતી મળ્યો છે સમજો નામ રાખવાનું હાઇડ્રા. નામ રાખવાનું હાઇડ્રા એમ્પાયર. હાઇડ્રા એમ્પાયર નામ રાખવાનું. આમાં મોટું લાગવું પડે. હાઇડ્રા વિના મેં 3 વાગી ગયા છે. આજે જીમમાં જવાનો પ્લાન મેં કેન્સલ કર્યો છે અને હવે તડકો બહુ ઓછો છે એટલે મેં ડિસાઈડ કર્યું કે પાળે આવું, ઘડીક વાર વોક કરું. 30-40% બેટરી છે ફોનની. સો જ્યાં લગી 1-2 કલાક ફોન ચાલે ત્યાં લગી મેં કીધું વોક કરી લઉં. સો એ રીતનો અત્યારે પ્લાન કર્યો છે. કૃણાલને જવાનું હતું દુકાને અને વિતુર્વને કંઈક ગાડી કોકને દેવા જવાનું હતી એટલે એ લોકોને તો પોસિબલ નહોતું. પણ મેં કીધું હવે જીમ તો આજે બંધ છે. સવારમાં આજે મોર્નિંગ રન હતું નહીં, નાઇટમાં છે તે 10 કિલોમીટરનું રન. પણ સ્ટીલ મેં કીધું ભાઈ એટલું ખાધું છે, પીઝા ખાધા છે, 2-3 હજાર સ્ટેપ ટ્રાય કરું, 20-25 મિનિટ 30 મિનિટ વોક કરું અને હવે મારે ડેલી સ્ટેપ્સ વધારવા પડશે. બિકોઝ મારો વજન જે છે એ લાસ્ટ 2 વીકથી 74 કિલો આવતો હતો અને લાસ્ટ હમણાં 2-3 દિવસથી હું વજન કાઉન્ટ કરું છું. સો 75 kg આવે છે. હું 71-70 kg ઉપર હતો અને આ લાસ્ટ 2-3 વીકમાં મારો વજન સડનલી 4-5 કિલો ગેઇન થઈ ગયો છે. આઈ ડોન્ટ નો કેવી રીતે. મને એમ થતું હતું કે ભાઈ પહેલાં ગ્લીચ હશે, મશીનનો ગ્લીચ હશે અથવા એકાદ દિવસ વોટર હોલ્ડ થઈ ગયું હોય બોડીમાં સો હશે. પણ કન્ટિન્યુ ભાઈ 3 વીક તો વજન ખોટો ન બોલે એટલે. અને થોડું ઘણું બહારનું હમણાંથી ખાવાનું થઈ ગયું હતું. તમારા ફેસ ઉપર જોઈ શકો છો આ બધા ડાઘા દેખાઈએ છે, ફોડલીને બધું નીકળવા મળ્યું છે. સો હવે ફૂલ ડાયટ ઉપર તો ધ્યાન નહીં દેવાય એટલે ટ્રાય કરીશું ડાયટ ઉપર થોડું ઘણું ધ્યાન દેવાની અને બહારનું ખાવાનું ઓછું કરીશ. અને જે સ્ટેપ જે મારા છે એ હવે ટ્રાય કરીશ કે 20,000 સ્ટેપ ડેઈલીને હું વોક કરું અને રન તો હું કન્ટિન્યુ કરું જ છું પણ જીમ અને જે સ્ટેપ છે એના ઉપર પણ થોડું ઘણું ફોકસ કરીશ જેથી કરીને મારું વેઇટ જે છે, મારું ટાર્ગેટ છે 65-67 સમથિંગનું મારું વેઇટ ટોટલ રાખવાનો પ્લાન છે. પણ હવે 10 કિલો મારે લોસ કરવાનો છે. સો જોઈએ કઈ રીતનું થાય છે. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ લાલ દરવાજા પાસે બિકોઝ કંઈક હોસ્પિટલમાં મારા મમ્મીની જે ઓલી પથરી કાઢી હોય ને પથરીનો કંઈક રિપોર્ટ કરાવવાનો છે કે શું કામ થઈ છે એ બધું એમ. તો એના માટે આવ્યા છીએ. હવે અહીંયાથી ભાઈ કે કંઈક ઢોસા ફરીથી ખાવા જવાનું છે એટલે સવારમાં મીન્સ કે આપણે બપોરે ખાધા છે પીઝા રેપ, હવે ખાસ ઢોસા અને છે સાંજે નાઇટ રન. અને મારે વજન ઘટાડવું છે ભાઈ તમે.
તો જોઈએ કઈ રીતનું છે હવે. તો ફાઇનલી આવી ગયા છીએ ઢોસા ખાવા. પાછળ તમે લારી જોઈ શકો છો. એટલે પ્લાન તો નહોતો પણ હવે ખાઈ લઈએ. આજે અમે લાસ્ટ ડે હું ગણું છું મારો. કાલથી ડાયટનું ફૂલ પ્લાન છે. ડાયટ તો મીન્સ કે બહારનું ખાવાનું નહીં અને જે બનાવે છે બધું ઘરનું જ છે એમ. એટલે એ રીતનું પ્લાન છે. જોઈએ કાલથી કઈ રીતનું થાય છે. સો ઇટ્સ 9:20 PM એન્ડ અત્યારે હું નીકળી ગયો છું અમારા લોકેશન પર જવા માટે. બિકોઝ આજે નાઇટ રન મેં જેમ કીધું હતું એમ છે અને 10 કિલોમીટરનું રન છે. લેટ્સ ગો. તો ગાઈઝ આજે બહુ બધું માણસો આવી ગયું છે. ઓ નવા માણસો એડ થઈ ગયા. લેટ્સ ગો. અત્યારે વોર્મ કરીએ છીએ પછી કરી ચાલુ. E20 પીવે છે આ ભાઈ. 5 કિલોમીટર ડન એન્ડ અમે રિંગ રોડ ઉપર આવી ગયા છીએ. હજી લાઇટ તો અહીંયા આવી નથી પણ અમે અમારી લાઇટો લઈને પહોંચી ગયા છીએ. બધા અહીંયા થોડો ઘણો રેસ્ટ કરે છે હવાની રીતે. હું મારી રીતે રેસ્ટ કરું છું. એ મસ્ત ધૂળનો ઢગલો છે. પાછળ કેમેરો કેમેરામેન જલ્દી ફોકસ કરો. ગાઈઝ તમે લોકો ખાલી બાકા જીકી જો. બધા હુઈ ગયા. અહીંયા બાજુ રિંગ રોડ છે. અહીંયા કંઈક જગ્યા મળી ને હુઈ ગયા બધા. 5 કિલોમીટર પહેલાંની ખુશીમાં બધા હુઈ ગયા છે આજે. 7 કિલોમીટર ડન અને પાછળ તમે જોઈ શકો છો કોઈ નથી. આગળ એક ભાઈ દોડે છે વરાછાવાળો. બાકી બધા પાછળ છે. 3 કિલોમીટર બાકી છે. ફાઇનલી 10K ડન. પાણીની બોટલ હવે લેવી પડી છે બિકોઝ આજે અમે બહુ વોટર ઇન્ટેક થયો નહોતો મારો. બહાર હતો આખો દિવસ એટલે થોડુંક વોટર ઇન્ટેક કરું. અને અમે 2 જણા આવ્યા છીએ 10 કિલોમીટર કરીને. બાકી બધા હજી પાછળ છે. એટલે હજી 15-20 મિનિટ અહીંયા ઊભું રહેવું પડશે. સ્ટ્રેચિંગ ને એવું બધું કરીએ ત્યાં સુધી. લેટ્સ ગો. જો ગાઈઝ મને કેટલો પરસો વળ્યો છે તમને બતાવું. હવે નીકળી ગયો ખાલી. આ બધું મારું ખૂન પસીનાની કમાઈ છે. એટલે તમે લોકો આમ નામ સમજો મને. એટલું બધું સ્વેટિંગ છે. ચાલો ગાઈઝ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. ઘરે જઈએ અને નાહી ધોઈને ફ્રેશ થઈને સૂઈએ. લેટ્સ ગો. મળીએ બીજા વિડીયોમાં.